મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નવા વર્ષમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરીને આખા વર્ષ માટે લાભ મેળવી શકાય છે. આ ફેરફારો ઘરની અનુકૂળ દિશાઓ, વિધાન અને સકારાત્મક ઉર્જાને પ્રેરણા આપી શકે છે. અહીં કેટલાક મુખ્ય ફેરફારો આપેલા છે. નંબર 1, પ્રવેશ દ્વારનું યોગ્ય આયોજન. મિત્રો, દરવાજા અને બારી એમને યોગ્ય ખોલતી સમયે ધ્યાન રાખવું જોઈએ કે તેનો દ્વાર ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ વસ્તુ અનુસાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં સકારાત્મક પ્રવાહ અને શુભ કર્મો માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. હા મિત્રો, ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરનો મુખ્ય દ્વાર તમારો ઘરનો મુખ્ય દરવાજો એ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. મિત્રો, દરવાજા ઉપર તમે અમુક નિશાન પણ છે જે તમે લગાવી શકો છો, જેના લીધે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થવા લાગે છે. તમે તમારા મુખ્ય દ્વાર ઉપર, તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર તમસ્ક અથવા શુભ ચિહ્નો જેમ કે સાથીઓ, શુભ લાભ લખેલું વગેરે લગાવી શકો છો. નંબર 2 પર ઉપર આવે છે મિત્રો, લિવિંગ રૂમ અને બેડરૂમની વ્યવસ્થા. મિત્રો, આ રૂમ ઘરના ઉત્તર અથવા પૂર્વ ભાગમાં હોવા જોઈએ. આ સાથે આ જગ્યા ખૂણા અને લંબાઈમાં એક સરખા હોવા જોઈએ. તેમાં ખાસ કરીને બેડરૂમ વિશે જાણીએ તો મિત્રો, શ્રેષ્ઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમ એ તમારા ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ અને તેનો ચહેરો તમારા દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ. મિત્રો, નંબર 3 ઉપર આવે છે વિશ્વકર્માના દ્રવ્ય અને સકારાત્મક વાસ્તુ. મિત્રો, ઘરના મધ્ય ભાગમાં ખાલી જગ્યા અવશ્ય રાખવી જોઈએ. એનો અર્થ છે કે ઘરના મધ્યમાં મકાન અથવા દરવાજા હોય તો તે ઉર્જાનું વિસર્જન અટકાવે છે. એનો મતલબ કે જે તમારા ઘરમાં સકારાત્મક પ્રવાહ થઈ રહ્યો તેમાં દરવાજો રાખવાથી અથવા તો અન્ય કોઈ વસ્તુઓ રાખવાથી તે સકારાત્મક ઉર્જામાં બાધારૂપ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, જાણીએ કે તમારા ઘરમાં ઉત્તર પૂર્વ ઈશાન દિશામાં એ ક્ષેત્ર માટે પાણીનો સ્ત્રોત જેમ કે પાણીની બોટલ, વોટર પ્યુરિફાયર, પાણીની સિન્ટેક્સની ટાંકી રાખવું જોઈએ. મિત્રો, આ ક્ષેત્ર સકારાત્મક ચાર્જ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી ઈશાન દિશામાં બની શકે તો ત્યાં પાણીના પુરવઠાને લગતી સામગ્રી ચોક્કસપણે રાખવી જોઈએ. નંબર 4 ઉપર છે મિત્રો, ઘર અને બિઝનેસ માટે નવા એન્જલ્સ અથવા તો આલેખ. મિત્રો, નવા વર્ષમાં ઘરમાં અને કાર્યસ્થળ પર શાંતિ માટે અમુક શુભ ચિહ્નો, દ્રવ્ય અને પ્રતિમાઓ જેવી કે ઘરની પાસે નફાની નાની મૂર્તિઓ અથવા આલેખો અવશ્યપણે મૂકવા જોઈએ. મિત્રો, આમ કરવાથી તે ખૂબ જ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા સાથે તમારા ધંધામાં પ્રગતિ પણ લાવવાનું કાર્ય કરે છે. મિત્રો, આ બધા ઉપાયો જોયા કે કઈ રીતે તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા બેડરૂમ તથા મુખ્ય દ્વાર અને મધ્ય ભાગમાં ફેરફાર કરીને લાવી શકો છો. પરંતુ આપણે એક વસ્તુ તો ભૂલી જ ગયા, જે ઘરનો મુખ્ય ભાગ છે એ છે કિચન. તો કિચનનું આયોજન કઈ રીતના હોવું જોઈએ તેના વિશે જાણીએ. નંબર 5 ઉપર છે મિત્રો, કિચનનું આયોજન. રસોઈ ઘર માટે મિત્રો દક્ષિણ પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. રસોઈ માટે ગેસ સ્ટોવ અને ચૂલાનું સ્થાન દક્ષિણ પૂર્વ દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે. રસોઈ ઘરમાં બારણા કે ટેબલ પર અનાજ અને દ્રવ્ય સાચવવા માટે સારા વાસ્તુ માટે ઘરેલું પૂજન અને ચમત્કારીય ઉપકરણ રાખી શકાય છે. એટલે કે મિત્રો, તમારા રસોઈ ઘરનું જે ફર્નિચર છે તે તમે દક્ષિણ પૂર્વ દિશા તરફ મોઢું કરીને રાખો તો તે ખૂબ જ સારું પરિણામ તમને આપે છે. ત્યારબાદ મિત્રો, નંબર 6 ઉપર જોઈએ વિશ્વકર્મા પંડિત અને ગુરુજીના માર્ગદર્શન પ્રમાણેનું સ્થાપન. મિત્રો, વિવિધ દિશાઓમાં પૂજા માટે
સાત્વિક સાધનો, નમકો, મીઠાઈ, રેડિયેટેડ લાઇટ અને દિવ્ય આરતી સાધનો ઉપયોગી થઈ શકે છે. મિત્રો, એટલે કે જે વિશ્વકર્મા પંડિતજી અને ગુરુજીએ કહ્યા મુજબ દિશાઓમાં પૂજા માટેની સાત્વિક સાધનમાં તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ ચોક્કસપણે કરવો જ જોઈએ. નંબર 7 પર આવે છે મિત્રો, ફળ અને બોટમ ચિહ્ન. મિત્રો, ઘરના સકારાત્મક ભાગે શુભ ફળ અને વૃક્ષો ચોક્કસપણે રાખો, જેથી ઘરના આરોગ્ય અને સકારાત્મક વિકાસ માટે લાભ થાય છે. મિત્રો, તમારા આ ફેરફારોથી તમારા ઘરમાં નવી ઉર્જાનું આગમન થાય છે. આ ફેરફારો અને પગલાંથી નવું વર્ષ તમારું આરોગ્ય, ધન અને સુખથી ભરપૂર બનાવી શકે છે અને તમારા ઘરમાં ખુશહાલી ચોક્કસપણે લાવી શકે છે, જેથી તમારું નવું વર્ષ ઉર્જાવાન અને સફળ બનાવવું પોસિબલ થઈ શકે છે. બસ તમારે મિત્રો આ 7 ઉપાયોને ખાસ ધ્યાનમાં રાખવાને છે અને તેનું ચોક્કસપણે નિયમિતપણે પાલન કરવાનું છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો મિત્રો, આવી જ માહિતી અને આવા જ ટોપિક જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો અને એકવાર સાચા મનથી વિડીયોના કોમેન્ટ બોક્સમાં જઈને જય માતાજી અવશ્ય લખજો. મિત્રો, મળીશું હવે નવા વિડીયો સાથે. અને મિત્રો, આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચોક્કસ કરો. તો મિત્રો, મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે. તો વિડીયો ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે, હર હર મહાદેવ, જય માં બુદ્ધવાય. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.